જ્યાં એમ કહેવામાં આવે છે કે દરિયાના કિનારો છે અને ત્યાં સાક્ષાતમાં ખોડિયારમાં બેઠા છે અને ખોડિયારમાં તો બેઠા છે પણ સાથે સાથે ખોડિયારમાં એક અદ્ભુત ગુફાઓ છે. તો આજે હું તમને ગુફાના દર્શન કરાવવાનો છું અને ખોડિયારની ગુફા છે ત્યાં પહોંચી ગયા. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જવાનો છું જ્યાં એમ કહેવામાં આવે છે કે દરિયાના કિનારો છે અને ત્યાં સાક્ષાતમાં ખોડિયારમાં બેઠા છે અને ખોડિયારમાં તો બેઠા છે પણ સાથે સાથે ખોડિયારમાં એક અદ્ભુત ગુફાઓ છે. તો આજે હું તમને ગુફાના દર્શન કરાવવાનો છું અને મારી સાથે છે ને મિત્રો, હું અત્યારે દરિયાનું સમથિંગ આજ સવારથી જ વહેલા નીકળી ગયેલો છું. તો પહેલાં મારા કોડાથી દરિયા ઊંચા કોડાથી સમથિંગ નીકળ્યો હતો. દરિયા કાંઠે ધીમા ધીમા આવતા ગયા. મેથાનો બંધારો, પછી બારાવાની સરકાર જે પુત્રદાદા છે, પછી આગળ જોયું તો આપણે જે મેથા ગામ છે તો ત્યાં મહિષાસુર દાદાનું મંદિર છે, એને આગળ જોયું તો મસ્તરામ ધારા છે અને પછી આવે છે ખોડિયારમાંની ગુફા. તો અત્યારે મિત્રો મેન અમે ખોડિયારમાંની ગુફાએ જવાના છીએ, વિઝિટ કરવાના છીએ. તો ત્યાં જવાનો રસ્તો પણ થોડોક અનોખો છે અને જોવાલાયક છે, કારણ કે મિત્રો જે મસ્તરામ ધારા આવ્યું છે ને, મસ્તરામ ધારા બાપુનું આશ્રમ, તો બાપુનું જે આશ્રમ છે તેને આગળ વટીને છે અને રસ્તો હું તમને વિડીયોના આગળ માધ્યમથી આગળ બતાવીશ. અને સાથે સાથે એક ધાર ઉપર છે જે પહાડી ટેક ખોડિયારમાંનું મંદિર પણ છે, તો એ પણ જોવા જઈશું. અને અત્યારે મિત્રો આપણે જવાનું છે ખોડિયારમાંની અદ્ભુત જે ગુફા છે ત્યાં જોવા જવાનું છે. તો ચાલો મારી સાથે કન્ટિન્યુ. અત્યારે અમે જઈ રહ્યા છીએ ખોડિયારમાંની જે અદ્ભુત ગુફા છે ને એ બહુ જઈ રહ્યા છીએ. હવે જોયું જાય ત્યાં જઈને ગુફા કેવી છે, કારણ કે અમે તો આની પહેલાં ક્યારેય ગયા નહીં. તો હવે જઈએ છીએ ગુફાને અને આજે ઘણા લોકો ત્યાં આવેલા છે દર્શન કરવા, તો જઈ રહ્યા છીએ અમે. સો ફાઇનલી મિત્રો અત્યારે છે ને અમે ખોડિયારમાંની જે ગુફા છે ત્યાં પહોંચવા આવ્યા છીએ અને ચાલો તો આપણે ગુફાની અંદર વિઝિટ કરીએ અને ત્યાં તમને ખોડિયારમાંના દર્શન કરાવવું અને પછી એ વિડીયોના માધ્યમથી ઘણું ખરું ડિટેલમાં તમને વસ્તુ સમજાવું, ક્યાં ગુફા આવે છે, કેટલા કિલોમીટર દૂર છે, બધી વસ્તુ ડિટેલમાં આગળ તમને કહું. તો મારી સાથે વિડીયોમાં બને. અત્યારે અમે છે ને જે ખોડિયારમાંની ગુફા છે ત્યાં પહોંચી ગયા છીએ અને મારી સાથે છે વનરાજભાઈ. અને જોઈ શકો છો આ દરિયાનું કાંઈક આવું લોકેશન, તમે નજારો જોવો એકવાર. અને એ એક્ઝેક્ટ મારી સામે તમે જોઈ શકતા હશો જે પહાડ છે એ પણ તમને ઝૂમ કરીને બતાવી દઉં. ત્યાં પણ ખોડિયારમાંનું મંદિર છે, તો એ મંદિરે પણ આપણે છે ને વિઝિટ કરવા જવાનું છે. પણ અત્યારે છે ને અહીંયા જે ખોડિયારમાંની ગુફા છે અને એ પણ અદ્ભુત છે, આમ બહુ પ્રખ્યાત છે. તો ચાલો મિત્રો હવે જઈએ છીએ ગુફા તરફ અને વિઝિટ કરીએ આપણે ખોડિયારમાંના મંદિરે. સો ફાઇનલ મિત્રો છે ને હવે હું તમને ગુફાની અંદર લઈ જાઉં છું અને પછી બહારનું વ્યૂ થોડુંક કવર કરીએ. તો ચાલો પહેલાં આપણે ખોડિયારમાંના દર્શન કરીએ. તો જઈએ દર્શન અંદર. અત્યારે હું એક્ઝેક્ટ ગુફાની અંદર છું અને અહીંયા છે ને અદ્ભુત માનું મંદિર છે ને અદ્ભુત માની ગુફા છે, કારણ કે અત્યારે હું જે એરિયો છે ને આ ગુફાનો અંદરનો ભાગ છે. અને જોઈ શકો છો મારી બાજુ ચારે બાજુ દિવાલ છે, જોઈ શકો છો. અને એક્ઝેક્ટ અહીં માની ધજા પણ છે અને ગુફા બહુ અદ્ભુત છે, કારણ કે મિત્રો આ ભૂઈરામાં અને બહારનો પ્રકાશ પણ અહીંયા અંદર નથી આવી શકતો. આ ભાઈએ પણ ફ્લેશ કરીને મારા મોબાઈલની પણ ફ્લેશ ચાલુ છે, ત્યારે મિત્રો હું વિડીયોનું શૂટિંગ થઈ રહ્યું છે. અને મિત્રો અહીંયા એક બાપુ છે જે એમની આયુર્વેદિક દવાથી પ્રચલિત છે. તો આપણે બાપુ પાસે જો બે શબ્દ કહે તો હું તમને વિડીયોના માધ્યમથી સમજાવીશ. પણ મિત્રો અહીંયા જે ગુફા છે એ અદ્ભુત છે અને સાક્ષાત હાજર ખોડિયારમાં બેઠા છે અહીંયા. તો ચાલો હું પહેલાં તમને ખોડિયારમાં દર્શન કરાવી દઉં અને પછી લઈ જાઉં બાપુ પાસે. મિત્રો અત્યારે છે ને હું એક્ઝેક્ટ ગુફાની અંદર ઊભો છું અને તમે મારી બાજુ ચારે બાજુ વ્યૂ જુઓ. અહીંયા છે મા ખોડિયારમાંનું મંદિર અને અહીંયા છે આ બાજુ પણ ગુફા અને અહીંયા છે બાપુનું જે રહેઠાણ છે એ છે. અને સામે જે મેઇન ગેટ છે, એન્ટ્રી ગેટ છે, જોઈ શકો છો. સામેથી કોઈ પણ વ્યક્તિને આવવું હોય ને તો એક જ રસ્તો છે, જોઈ શકો છો. સામે મેઇન એન્ટ્રી ગેટ છે અને આ ગુફાની અંદર અમે છીએ હાલમાં. અને જોઈ શકો છો આ આખું પહાડ છે ને, આખો ઊંચો ડુંગરો છે, પહાડ છે અને વચ્ચે છે ને લોકોએ દ્વારા સ્તંભ બનાવ્યો છે, બીમ અને આખો પહાડ ઉપર એરિયો આવેલો છે.
મિત્રો તમે જૂના રાજપુરા આવો એટલે આ ગુફા છે ને એક્ઝેક્ટ દરિયાના કિનારે ખોડિયારમાં બેઠા છે સાક્ષાત હાજરા હજુર. અને અહીંયા છે ને પાતાળ પરમ ખોડિયારમાંનું મંદિર છે, જોઈ શકો છો. અહીંયા ફાઇનલી ખોડિયારમાંનું મંદિર છે અને સાક્ષાત માં ખોડિયારમાં બેઠા છે. અને એની ગુફા છે ને મિત્રો અદ્ભુત અંદર ગુફાની જગ્યાએ છે. પણ મિત્રો અહીંના જે બાપુ છે જે હરિદ્વારથી આવેલા છે સ્પેશિયલ, અને એ બાપુને એમને ઘણી ડિટેલમાં માહિતી લીધી. પણ મિત્રો એમને સખત ના પડી છે, કારણ કે આપણા ગુજરાતના નથી ને એ પોતે બોલે છે ને એ પણ હિન્દી લેંગ્વેજ બોલે છે, હિન્દીમાં બોલે છે. એટલે એ બાપુએ સખત મને ના પાડી દીધી છે. તો અત્યારે મિત્રો આપણે ખોડિયારમાંનો જે ગુફા છે એમની બહાર જશું અને ડિટેલમાં પછી આ મંદિર વિશે અને ગુફા વિશે વાતચીત કરીશું, તમને વધારેમાં માહિતી આપીશ. ચાલો અત્યારે અહીંયા અમે જે ખોડિયારમાંની ગુફા છે અને અહીંયા જે બાપુ હતા ને મિત્રો આપણે એની પાસે ઘણી વાર ઊભા રહ્યા છે અને એમની સાથે વાતચીત પણ કરી છે. પણ એ મિત્રો હરિદ્વારના હતા એટલે એમની ઘણી ખરી પરિસ્થિતિ મને સમજાવી. જેમ કે એ પણ કહે છે કે અહીંના જે જૂના રાજપુરા જે સરપંચ હોય કે અધર કોઈ પણ પક્ષના હોય છે, કોઈ પણ બાપુ હોય છે, તો એમની મિત્રો મદદ નથી કરતા. જેમ કે એમને બાકડાનું પણ સુવિધા કીધેલ છે, પછી લાઇટનું કીધેલ છે, પછી બીજા ઘણું ખરું જેમ કે પાણી વ્યવસ્થાનું કીધેલ છે. તો આ બધી ઘણી ખરી સુવિધા છે એ બાપુને પૂરી નથી પડતા. જેમ કે આપણા ગુજરાતના કોઈ પણ સાધુ સંતો હોય તો એમને તરત મદદરૂપે ઘણા લોકો આવે છે. પણ આ જે અહીંયા જે બાપુ છે જે વિડીયોમાં તમે જોયા છે એ પ્રોપર હરિદ્વારના છે, હરિદ્વારના સાધુ સંત છે. તો એમની કોઈ અહીંના જે લોકલ લોકો હોય છે એમને ઘણીવાર અરજી કરેલી છે, છતાં પણ એમની કોઈ મદદ નથી કરતું. તો હું વિડીયોના માધ્યમથી એ જ કહેવા માગું, આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યમાં આવું થવું ન જોઈએ. તો મિત્રો પ્લીઝ આ વિડીયો થકી એમને જો કોઈ વ્યક્તિ વિડીયો જોતા હોય તો એમના માધ્યમથી બાપુને જરા મદદ કરવાની સહાય કરો છો. બાકી તમારા થતું હોય તમારાથી જેટલું થાય એટલું કરો, મદદ કરો. એ ભાઈની એ જ રિક્વેસ્ટ હતી. મને સમથિંગ 10 થી 15 મિનિટ ઊભો રખાવીને બધી વાતચીત કરી, પણ મને વિડીયો ના લેવો જોઈએ, કારણ કે હું તમને બધી વસ્તુ કહી દઉં. પણ વિડીયો એમને આને પહેલાં પણ ઘણા લોકો પાસે બનાવ્યા, પણ હજી સુધીમાં કોઈ લોકો એની મદદ કરવા નથી આવેલા. તો એ બાપુનો એ રીતનો પરિચય હતો, ડિટેલમાં માહિતી આપી. અત્યારે હું જે જગ્યાએ ઊભો છું ને એ ખોડિયારમાંની ગુફા છે ને મેં તમને જે વિડીયોમાં આગળ બતાવ્યું એ જ ગુફા છે. તો હવે હું તમને ગુફાનો ઉપરનો ભાગનો લઈ જાઉં છું, ચાલો મારી સાથે. અત્યારે જોઈ શકતા છો મેં તમને જેમ વિડીયોમાં આગળ કીધું એમ કે અત્યારે મિત્રો હું છે ને હાલમાં જે જગ્યાએ ઊભો છું એ ગુફા, જેમ કે આગળ વિડીયોમાં તમે જોયું હશે, જે ખોડિયારમાંની અદ્ભુત ગુફા છે. તો એ ગુફાની જે ટેકરી છે, જો દેખાડો ભાઈ, આ જે ટેકરી છે તો ટેકરી ઉપર અત્યારે હાલમાં અમે ઊભા થઈ અને એક્ઝેક્ટ ગુફાની ઉપર જોઈ શકો છો સામે છે ખોડિયારમાંની ધજા. અને આ એક્ઝેક્ટ જે એરિયો છે ને મિત્રો આ એ જ ગુફા છે જ્યાં કહેવાય છે કે અંદર ગુફા છે ને ઉપર ટેકરી જેવું છે. પણ વ્યક્તિને ખોડિયારમાંની ગુફા એ સુધી આવવું હોય આ ગુફા છે ને જૂના રાજપુરામાં, અને એ આવી છે ગોપનાથ રોડ ઉપર. ગોપનાથ રોડ પહેલાં તમે ગોપનાથ આવશે ને ગોપનાથ પછી જૂના રાજપુરા આવશે. તો જૂના રાજપુરાથી દરિયાકાંઠે આવશો એટલે બે સામી ધારું આવશે. રેડી, એક આ બાજુ છે ને એક આ બાજુ છે. તો બંને બાજુ ધાર છે અને ધારની વચ્ચે એક્ઝેક્ટ આવેલું છે ખોડિયારમાંની અદ્ભુત ગુફા, જ્યાં સાક્ષાત માં ખોડિયારમાં બેઠા છે. અને મિત્રો મારા ગામથી નીચા કોડાથી આ જે ખોડિયારમાંની ગુફા છે સમથિંગ 27 કિલોમીટર દૂર થાય છે દરિયા કિનારે, કારણ કે મેથા બંધારો આખો ફરીને આવવાનું રહે છે. અને તળાજાથી આવો તો સમથિંગ 30 કિલોમીટર થાય છે, અને ભાવનગરથી આવો તો એક્ઝેક્ટ 82 કિલોમીટર થાય છે. આ જે જૂના રાજપુરા છે અને ખોડિયારમાંનું જે લોકેશન છે, ખોડિયારમાંની જે ગુફા છે ત્યાં. બાકી નજારો મિત્રો સારામાં સારો છે, ક્યારેક વિઝિટ કરવા આવો, દર્શન કરવા આવો. અને સાક્ષાત માં ખોડિયારમાં બેઠા છે હાજરા હજુર. અને અહીંયા એવું ઘણી જગ્યા છે જોવાલાયક જે હું તમને બતાવું, કારણ કે અહીંયા તમે આવો તો તમને નાસ્તા પાણીની પણ વ્યવસ્થા મળી હશે. અને અત્યારે ચોમાસાની સિઝન છે ને મિત્રો, તો અત્યારે ડોડા પણ છે, તો એ પણ અહીં મળી જશે તમને. આ એ જ સીડી છે, અહીંથી છે ને નીચે જાવ એટલે પહેલાં સામેથી અહીં આ બાજુ જવાનું છે ખોડિયારમાંની જગ્યાએ, અને એક્ઝેક્ટ ત્યાં ખોડિયારમાંની ગુફા છે અંડરમાં. તો ચાલો આપણે પણ જઈએ હવે એ બાજુ ફરીથી. તો અત્યારે મિત્રો અમે જઈએ છીએ, મેં જે તમને બીજી ધાર કીધી હતી ત્યાં પણ ખોડિયારમાંનું મંદિર છે. તો આમ જૂના રાજપુરા છે ફરીને જવાનું છે બીજા ખોડિયારમાંનું મંદિર, એ પણ આવ્યું છે દરિયા કિનારે, અને એ પણ મંદિર છે. તો ચાલો ના જઈએ. આ બધા પહાડો છે, અને જે અત્યારે અમે જે ખોડિયારમાંની ગુફા તરફ જઈ રહ્યા છીએ ને, તો આ મિત્રો બધું આ બધી જગ્યા છે ને બધી પસાર કરવી પડે, અને પછી ફાઇનલી તમને ખોડિયારમાંના દર્શન થાય છે. તો રસ્તો પણ મિત્રો આ રીતનો છે, કંઈક જોઈ શકો છો તમે. અને બંને સાઈડ છે ને મિત્રો, બંને સાઈડ છે ને એકલા જે પથ્થર આવે ને પથ્થરની ખાંડ છે બંને સાઈડ.
એ પથ્થરને ખાનું ને હોતીને જવું પડે છે. ફાઇનલ મિત્રો છે ને આપણે જૂના રાજપુરા ગામમાં આવી ગયા છે ને ગામની વટીને અંદર ગામને જાય એટલે પહાડ આવે ને દરિયા કિનારો પાછો આવી જાય છે. તો ત્યાં આવી છે જૂની રાજપુરામાંની જ્યાં ખોડિયારમાંની જૂની ગુફા. કારણ કે પહેલી ગુફા હતી તે સામે હતી પેલી સાઈડ, અને અત્યારે આવ્યા છે ને એ બીજી જગ્યાએ છે, ત્યાં એનું મંદિર આવેલું છે. પહેલાં ગુફા હતી ત્યાં પણ નાનું મંદિર હતું, અને અહીંયા છે ને અહીંયા મંદિર છે ખોડિયારમાંનું. તો ત્યાં અત્યારે જઈએ છીએ, અને જવામાં છે ને પગથિયાનો યુઝ કરવાનો છે. અત્યારે જોઈ શકો છો આ પણ છે થોડુંક નાનું એવું પહાડ જેવું. ફાઇનલી છે ને આપણે જે જગ્યાએ જવાનું હતું એટલે કે ખોડિયારમાંની ડેરીએ, તો ફાઇનલી એ જગ્યાએ આવી ગયા છે. ચાલો તો હું તમને દર્શન કરાવી દઉં. ચાલો મારી સાથે. જોઈ શકો છો મિત્રો, હાજર ખોડિયારમાંની ડેરી છે, નાનકડી ડેરી છે, કોઈ મંદિર છે નહીં, અહીંયા ખાલી ડેરી છે. અને મિત્રો આ આવેલું છે જે ખોડિયારમાંની ડેરી છે ને જૂના રાજપુરા ગામ છે. તો અને એ પાછું દરિયાકાંઠે છે. તો દરિયાની કાંઠે એક જેડ આવેલું છે, જે ખોડિયારમાંની ડેરી છે આવેલું છે. અને એક જેડ તમે સામે જોઈ શકતા હશો. તો સામે જે દરિયો કિનારો છે ને, તો ત્યાં થોડાક આગળ ચાલો તો મહાદેવ, ગોપનાથ મહાદેવનું મંદિર પણ આગળ આવે. ધાર ઉપર આવેલો છે ને, એટલે અહીંથી જે જૂના રાજપુરા ગામ છે એ પૂરેપૂરું દેખાઈ રહ્યું છે. તમે સમજો છો? હું તમને થોડુંક દેખાડીશ, ચાલો મારી સાથે. તમે જોઈ શકતા હશો આ એકદમ તમને દેખાય છે ને, આ જે ઘરો એ બધા જૂના રાજપુરાના ઘરો છે. અને અહીંથી છે ને આખું ગામ મિત્રો દેખાય છે, કારણ કે આ એરિયો છે ને એટલો ઊંચો છે. તો રાજપુરા આખું ગામ પણ દેખાય છે. અને બીજા નંબરમાં અહીંયા એવા ઘણા મંદિરો આવેલા છે જે નાના નાના ખોડિયારમાંના છે, પછી બાપા સીતારામની દેરી છે, પછી દેરી પણ છે, અને ગુફાઓ પણ છે. મેં જેમ તમને આગળ બતાવી જે ખોડિયારમાંની ગુફા, તો એ રાજપીપળાનું મિત્રો ઘણું જૂનું રહસ્યમય ઇતિહાસ છે. પણ ક્યારેક તમે જાણો તો વધારે તમને સમજવામાં મજા પણ આવે, અને વધારે જાણવાની પણ મજા આવે. અને મિત્રો અત્યારે જે જગ્યાએ અમે ઊભા છીએ ને, એ પણ અત્યારે એક ધાર ઉપર છે, કારણ કે આખો જંગલભરો એરિયો છે. કે આજે ખોડિયારમાંની દેરી છે ને, ત્યાં પહાડ છે, પહાડ ઉપર પણ કૂવા જોવા મળે છે. તમે ક્યારે જોયા નહીં હોય, પહાડો છે તો એની ઉપર પણ કૂવા છે. જોઈ શકો છો સામે જે તમને દેખાય છે ને, આ કૂવો છે. તો અહીંયા પણ કૂવો છે, અને આ છે ખોડિયારમાંની દેરી છે. અને જુઓ સામે ઉપર ધજા ફરકે છે, જોઈ શકો છો તમે. મિત્રો હવે ફરીથી આપણે નીચે સાઈડ જઈશું. અને મિત્રો ક્યારેક આવો જૂના રાજપુરા આપણે ખોડિયારમાં દર્શન કર્યા છે. અને હવે મિત્રો છે ને પાછા બેક સાઈડ આપણે આગળ વધશું. જેમ કે જૂના રાજપુરાથી આગળ જશું ને એટલે ગોપનાથ મહાદેવ. તો અત્યારે આપણે અહીંથી જવાનું છે ગોપનાથ મહાદેવ. તો વિડીયો મિત્રો થોડોક લોંગ બનવાનો છે, પણ અહીંથી છે ને મિત્રો હવે પાર્ટ 2માં મળીએ. પાર્ટ 2માં મતલબ ગોપનાથ મહાદેવનો. તો વિડીયોમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. નવા હોય ને પ્લીઝ આપણી ચેનલને ફોલો કરવા નહીં ભૂલતા, અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. અને અમારી સાથે છે ને વનરાજભાઈ છે ને યાર, હવાજીના જમવાનું પણ બાકી છે, જેમાં નથી. તમારા માટે એટલી મહેનત કરીએ છીએ. તો પ્લીઝ એક તમારી લાઇકની જરૂર છે, ને એક તમારા સપોર્ટની ખાસ જરૂર છે. અને હવે આનો પાર્ટ બીજો આવી છે, પાર્ટ 2માં ગોપનાથ મહાદેવના દર્શન.